નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. આણંદમાં આકરા તેવર બાદ ખેડામાં દાદાએ ઓચિંતી મુલાકાત લીધી. ખેડા પ્રાંત ઓફિસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમની ઓચિંતી મુલાકાતથી તમામ લોકો ફફડાટમાં બેસી ગયા. મુખ્ય સચિવ રાજકુમાર પણ ત્યાં હાજર હતા. દાદાની આ અચાનક મુલાકાતથી તંત્ર દોડતું થયું. આ પહેલા આણંદમાં પણ તેમણે ઓચિંતી જ મુલાકાત લીધી હતી કે તંત્ર કોઈ પણ પ્રકારની તૈયારી ના કરી શકે, કોઈ પણ પ્રકારની ધાક પીછોડા ના કરી શકે તે માટે દાદાએ ઓચિંતી મુલાકાત લીધી ખેડા પ્રાંત ઓફિસમાં. આ પહેલા જ્યારે આણંદમાં તેમણે લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો, અધિકારીઓ વિશે ઘણી ફરિયાદો સાંભળી હતી, ત્યારબાદ તેઓ સીધા ખેડા પ્રાંત ઓફિસ પહોંચી ગયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આમ અચાનક આવી જતા તમામ લોકો હાફડા ફાફડા થઈ ગયા. મુખ્ય સચિવ રાજકુમાર પણ ત્યાં હાજર હતા. દાદાની આ અચાનક મુલાકાતથી પ્રશાસન દોડતું થયું. हमारी साथ जोड़ाई गया है संवाददाता प्रदीप कचिया. प्रदीप, दादा હવે અચાનક મુલાકાત કરી રહ્યા છે. ભલે મૃદુ કહેવાતા હોય પણ તેમનો નિર્ધાર મક્કમ છે કે કોઈ સાહેબશાહી નહીં ચલાવી લેવાય. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તે હર હંમેશ લોકોની વચ્ચે રહ્યા છે. લોકોના પ્રશ્નો જે છે તેમને લોકો પાસેથી જ સાંભળ્યા છે, ન તો કોઈ અધિકારીઓ પાસેથી. તેવી જ વાત આજે આણંદની અંદર મુલાકાત બાદ ખેડા પ્રાંત કચેરી ખાતે તેઓ પહોંચ્યા હતા. ખેડા પ્રાંત કચેરીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કોઈ પણ કાર્યક્રમ જે છે તે નિર્ધારિત નહોતો કર્યો અને ઓચિંતી મુલાકાત એટલા માટે લીધી કે ખેડા પ્રાંત કચેરી ખાતે જે કોઈ પણ નગરના લોકો એટલે કે જે ગુજરાતની જનતા જે ખેડા પ્રાંત કચેરી ખાતે જે ખેડાની જનતા જે જાય છે તેમના કામો જે છે તે કઈ પ્રકારે થઈ રહ્યા છે તે પ્રકારે તેઓ ઓચિંતી મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ખેડાના પ્રાંત અધિકારીઓની સાથે સાથે ખેડાના જે લોકો હતા તેમની સાથે પણ તેમને વાતચીત કરી હતી અને તેમની પાસેથી પણ જાણ્યું હતું કે ખેડા કચેરી ખાતે કોઈ પણ પ્રકારની મુશ્કેલી તમને પડે છે કે કેમ. આ તમામ સવાલો અને તેમના પાસેથી જે જનતા પાસેથી જે જેમની જવાબો મળ્યા, જનતા પાસેથી જે પ્રાંત અધિકારી અને પ્રાંત કચેરીને લઈને જે સવાલો ઉપસ્થિત થયા, આ તમામ સવાલોને લઈને મુખ્યમંત્રીએ પ્રાંત અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી અને આ બેઠક બાદ તેમને સૂચન પણ કર્યું હતું કે આ મારી પહેલી મુલાકાત ન સમજી લેતા, આવનારા સમયની અંદર આવી મુલાકાતો ઓચિંતી રહેશે. આ જ પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્યાં સૂચન કર્યા બાદ અધિકારીઓ સાથે મુલાકાત કરી અને તંત્રને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા માટે પણ સમય ના મળ્યો અને આ પ્રકારની ઓચિંતી મુલાકાતથી ગુજરાતની અંદર એટલે કે ખેડાની આ પ્રાંત કચેરી ખાતે જેટલી પણ ફાઇલો હતી, જે ફાઇલો અત્યાર સુધી પેન્ડિંગ પડી હતી, આ ફાઇલો અંગે પણ તેમને માહિતી મેળવી છે. એટલે કે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલ એ પોતાના નિર્ણયો સાથે અને જનતાના જે સવાલો છે, જનતા વચ્ચે જે રહેનારા અધિકારીઓ જે છે તેમની સામે નિર્ણય લેવા માટે હંમેશા મક્કમ રહ્યા છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે અમિતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એસીબી સામે પણ એસીબીને કહી અને જે અધિકારીઓ જે છે તેમની સામે પણ કાર્યવાહી કરવા માટે તેમને કહ્યું હતું અને તેમની કાર્યવાહી જે છે જે કહ્યા હતું તે કાર્યવાહી પણ પૂર્ણ થઈ છે. અનેક અધિકારીઓ જે છે કે જે લાંચ લેતા હોય તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને જે અધિકારીઓ સરકારી ખાતાની અંદર રહીને નિયત સમયની અંદર પોતાનું કામ નથી કરતા તેમની સામે પણ ભૂપેન્દ્રભાઈ પટેલે અગાઉ અનેક વખત આંખો લાલ જે છે તે કરીએ છે અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક વખત ખેડાની પ્રાંત કચેરી ખાતે તેઓ ઓચિંતી મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો દાદાના ઈરાદા મજબૂત છે તે દાદાએ તો બતાવી દીધું, કારણ કે જ્યારે પણ પ્રજાની સુખાકારી અને પ્રજાની સુરક્ષાનો સવાલ આવ્યો છે તો દાદાએ પોતાની મક્કમતા બતાવી છે. આ વખતે પણ તેમણે આ અધિકારીઓને બતાવી દીધું કે કોઈ પ્રકારની તમારી મનમાની નહીં ચલાવી લેવાય. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આકરા તેવર તંત્રના બેફામ બાબુઓને બક્ષવાના મૂળમાં નથી. દાદાના ઈરાદા મજબૂત છે, લોકોને હાલાકી નહીં પડવા દે. દાદાની અધિકારીઓને આ છેલ્લી ચેતવણી હતી કે લોકોની સુખાકારી માટે કામ કરો. આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું, જે કેટલીઓ ગરમ છે તે શાંત થઈ જવી જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈશારામાં અધિકારીઓને મોટો સંકેત આપી દીધો છે. અનેક વખત રાજ્યમાં અધિકારીઓ સામે ફરિયાદો આવી ચૂકી છે. રાજકોટના અગ્નિકાંડને દાદા સરકારે જે ગંભીરતાથી લીધી છે, ગઈકાલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી અને તંત્રની સાહેબશાહી સામે દાદાનું ઓપરેશન શરૂ થાય તેવા હવે પૂરા સંકેત લાગી રહ્યા છે. દીધું કે ભાઈ આજે અહીંયા જઈએ, તમારા બધાની સાથે વાતચીત કરીએ. અહીંયાથી આગળ ક્યાં જવાનું છે, એક કલેક્ટર ઓફિસ બી જવાના છે. અહીંયા જેમ કીધું ને કે ભાઈ આ કેટલીઓ ગરમ છે, બધી શાંત થઈ જવી જોઈએ.
કીટલીઓ ગરમ છે બધી શાંત થઈ જ જવી જોઈએ.